હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ આ ચેપ્ટરનું સ્વાધ્યાય જે છે તે આજે આપણે શરૂ કરીશું. કેમ કે સ્વાધ્યાયના જે વિડીયો લેક્ચર્સ જે છે તે આપણા એપ્લિકેશનના એ સિલેબસમાં મૂકવાના બાકી હતા, તો આજે આપણે એને એડ કરી દઈએ છીએ. બીજી વસ્તુ કે 3 કે 4 પાર્ટની અંદર આ સ્વાધ્યાય કમ્પ્લીટ થશે. 18 ઓક્ટોબરે 11મા ધોરણના સ્ટુડન્ટ્સ પણ જે આપણા કોર્સમાં જોડાયેલા છે તેમની એક્ઝામ છે. 12થની સાથે 12થની પણ છે, 11થની પણ છે, પણ 12થમાં આપણે મોટા ભાગનો સિલેબસ આ એક્ઝામ પૂરતો કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એટલે 3-4 દિવસ ધોરણ 11ના સ્ટુડન્ટને હું આ વિડીયો લેક્ચર્સ જે છે અત્યારે આપી રહ્યો છું. ખાસ કરીને ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના કન્સેપ્ટ તો અંદર ઓલરેડી અવેલેબલ છે જ, પણ એના જે સ્વાધ્યાયના સવાલો જે છે આપી રહ્યો છું, જેથી 11th સ્ટાન્ડર્ડનું કોઈ સ્ટુડન્ટ જે આપણા કોર્સમાં હોય એને એક્ઝામની અંદર આ સવાલોમાં તકલીફ ના પડે. એટલે જે 12th સાયન્સના જે સ્ટુડન્ટ છે તે 3-4 દિવસ જે છે તે પોતાના વિડીયોઝ માટે શું કરજો, વેઇટ કરજો, કેમ કે તમારો સિલેબસ ઓલરેડી ઘણો આગળ વધી ગયો છે. હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ. પહેલા નંબરનો સવાલ જો શું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. હવે આનો પહેલાં મતલબ સમજો. અટપટું લખ્યું છે, મતલબ ખાલી એટલો થાય કે 1 ગ્રામ ઇલેક્ટ્રોન્સ જે છે એમનું વજન કેટલું થાય. 1 ગ્રામ ઇલેક્ટ્રોન, ફરી બોલું છું, 1 ગ્રામ તો વજન આપેલું જ છે. 1 ગ્રામ ઇલેક્ટ્રોન્સ જે છે એમની સંખ્યા કેટલી થશે, બરાબર. 1 ગ્રામ ઇલેક્ટ્રોન્સમાં એમની સંખ્યા કેટલી હશે, બસ એ ગણવાનું છે. તો જો સમજાવું તમને કેવી રીતે. પહેલાં તો તમને ખબર હોવું જોઈએ કે ઇલેક્ટ્રોનનું વજન કેટલું થાય છે. 9.1 × 10⁻28 ગ્રામ. ગ્રામમાં આટલું થાય. કિલોગ્રામમાં કરવું હોય તો -31 આવે, બરાબર. તો એનો મતલબ એ થયો કે 9.1 × 10⁻28 ગ્રામ એટલે 1 ઇલેક્ટ્રોન થાય, બરાબર. તો 1 ગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કામ થઈ ગયું આપણું. 1 × 1 / 9.1 × 10⁻28 જે જવાબ આવે તે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલામાં? 1 ગ્રામમાં. 1 ગ્રામ વજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આ રીતે શોધાય કે ભાઈ 1 ઇલેક્ટ્રોન આટલા ગ્રામ થાય, બરાબર. તો 1 ગ્રામ ઇલેક્ટ્રોન્સ હોય તમારી પાસે તો એ એમની સંખ્યા કેટલી થાય, તો આ રીતે તમારે ગણવાનું હોય છે. આ પહેલા સવાલનો જવાબ છે. બીજા સવાલમાં એવું પૂછ્યું છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર, 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર કેટલો થશે. તો જો સાંભળો, પહેલાં ખબર હોવી જોઈએ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન, બરાબર. કેટલા ઇલેક્ટ્રોન થવાના? 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન થવાના. હવે જો 1 ઇલેક્ટ્રોન પરનો ભાર કેટલો હોય છે? 1.6 × 10⁻19. કેટલો હોય છે? 1.6 × 10⁻19. ઇલેક્ટ્રોન માટે નેગેટિવ સાઇન, પણ અત્યારે સાઇનને ધ્યાનમાં લેવાની નથી. હવે જો ધ્યાનથી કે ભાઈ 1 ઇલેક્ટ્રોન પર આટલો ભાર, તો 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન પર કેટલો ભાર હોય તો ગુણી કરવાનું. 1.6 × 10⁻19 × 6.022 × 10⁻23 ટોટલ ભાર જે છે તે આ પ્રમાણે મળશે. બીજું પૂછ્યું છે કે વજન ગણો. 1 મોલ ઇલેક્ટ્રોન જે છે એમનું શું ગણવાનું છે? વજન. હવે તમે ધ્યાનથી જુઓ કે 1 મોલ ઇલેક્ટ્રોન, બરાબર. અહીંયા જુઓ, 1 મોલ ઇલેક્ટ્રોન ફરી પાછા કેટલા થવાના? 6.022 × 10⁻23 થવાના. હવે 1 ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે? 9.1 × 10⁻31 kg. તો 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોનનું વજન કેટલું થાય? ગુણી કરવાનું. 6.022 × 10⁻23 × 9.1 × 10⁻31, બરાબર.
ક્રોસ મલ્ટીપ્લાય કરી દો, બરાબર, ચોકડી ગુણાકાર કરી દો એટલે તમને આનો જવાબ મળી જશે. એટલે આ રીતે સિમ્પલ પહેલા નંબરનો જે સવાલ જે છે તમારે સોલ્વ કરવાનો રહેશે. ત્યારબાદ આવે છે સવાલ નંબર 2.2. એમાં 3 અલગ અલગ સવાલો છે જેને આપણે 1 બાય 1 સોલ્વ કરીએ. એમાં પહેલો સવાલ આવે છે મિથેનના 1 મોલમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો જો સાંભળો, પહેલાં 1 મોલ મિથેનનો મતલબ શું થાય કે મિથેનના કેટલા અણુઓ થવાના? 6.022 × 1023 મિથેનના શું થવાના? અણુઓ થવાના. હવે એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, મિથેનના એક અણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો જો મિથેન આ પ્રમાણે હોય, CH4, કાર્બનના એક પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6. હાઇડ્રોજનના 4 પરમાણુ, દરેક હાઇડ્રોજનના પરમાણુમાં 1 એવા 4, તો કુલ મળીને કેટલા થવાના અહીંયા આગળ? 4. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 6 + 4 કેટલું થઈ જવાની? 10. એનો મતલબ કે એક અણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10 છે, બરાબર. હવે જો એક અણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હોય તો 6.022 × 1023 મિથેનના અણુઓ આપણી પાસે છે. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની? એમાં લખવાનું ટોટલ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 10 × 6.022 × 1023, જે જવાબ આવે તે, બરાબર. તો આ પ્રમાણે આપણે ગણવાનું છે. જો સિમ્પલ કે ભાઈ એક અણુની અંદર 10 ઇલેક્ટ્રોન છે, મારી પાસે આટલા અણુઓ છે, તો એક અણુમાં 10 ઇલેક્ટ્રોન, તો આટલા અણુઓની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 10 × જે જવાબ 10 × 6.022 × 1023 કરવાથી જે જવાબ આવે એટલા કુલ ઇલેક્ટ્રોન જે છે તે મિથેનના 1 મોલની અંદર હશે. ત્યારબાદ આવે છે સવાલ નંબર 2, જેમાં લખ્યું છે કે કાર્બન 14ના 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા ગણો અને ન્યુટ્રોનનું કુલ દળ ગણો, બરાબર. તો હવે જો પહેલાં તો ન્યુટ્રોનની સંખ્યા ગણી લેવાની. એક ન્યુટ્રોનનું દળ આપેલું છે એટલે કુલ ન્યુટ્રોનનું દળ મળી જશે, પણ ન્યુટ્રોનની સંખ્યા ગણવી એ મેઇન સ્ટેપ આ એક્ઝામ્પલનું રહેશે. જો કેવી રીતે? પહેલાં આપણે કાર્બન 14ના 1 મોલનું દળ કેટલું થવાનું? 14 ગ્રામ થવાનું, બરાબર. દેખાય જ છે ને આગળ, બરાબર. 14 ગ્રામ થવાનું છે 1 મોલનું દળ. એનો મતલબ એવું કહેવાય, હવે 14 ગ્રામને આપણે મિલીગ્રામમાં ફેરવી દઈએ, 14 × 10³ મિલીગ્રામ થાય. તો આપણે એવું બી કહી શકીએ કે 14 × 10³ મિલીગ્રામમાં કેટલા કાર્બન 14ના પરમાણુઓ હશે? કાર્બન 14ના કેટલા પરમાણુઓ હશે? તો કે 6.022 × 1023 જેટલા કાર્બન 14ના પરમાણુઓ હશે, બરાબર. કેમ કે 1 મોલનું જે દળ જે છે કેટલું છે? 14 ગ્રામ. મિલીગ્રામમાં 14 × 10³ એનો મતલબ કે આટલા ગ્રામની અંદર 1 મોલ જેટલા એટલે 6.022 × 1023 કાર્બન 14ના પરમાણુઓ હશે. તો હવે 7 મિલીગ્રામમાં કેટલા પરમાણુઓ હશે? બરાબર. સવાલ આ રીતે કરવાનો કે 7 મિલીગ્રામમાં કેટલા પરમાણુઓ હશે? તો લખવાનું કે 7 મિલીગ્રામ કાર્બન 14માં કેટલા રહેવાના છે? કાર્બન 14માં 7 × 6.022 × 1023 ડિવાઇડ બાય 14 × 10³ is equal to 3.011 × 1020 પરમાણુઓ જે છે તે કોના હશે? કાર્બન 14ના હશે. હવે જો કાર્બન 14ના એક પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થવાની? A - Z સૂત્ર છે ને, A - Z. હવે આનો Z કેટલો આવે જો તમને ખબર હોય તો અહીંયા શું આવે? 12.
અહીંયા શું આવે 6 આવે બરાબર z બરાબર 6 અને આ ઉપર શું છે 14 તો હવે ધ્યાનથી જો કરી દઈએ આગળ કે 14 - 6 બરાબર 8 એટલે એક પરમાણુની અંદર 8 ન્યુટ્રોન તો 3.011 × 10⁻20 પરમાણુઓમાં કેટલા ન્યુટ્રોન તો આપણે હવે આટલામાં લખી દઈએ કુલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થવાની કે ભાઈ એક પરમાણુમાં 8 તો આટલા પરમાણુઓમાં કેટલા 8 ગુણ્યા 3.011 × 10⁻20 થવાના એટલે 8 તારી 24 થાય છે એટલે ડાયરેક્ટ 2.40408 × 10⁻21 સમથિંગ આવશે કુલ ન્યુટ્રોનની સંખ્યા જે છે આ પ્રમાણે આવશે હવે જો હવે તમારે કરી લેવાનું છે કે એક ન્યુટ્રોનનું દળ આટલા કેજી તો આટલા ન્યુટ્રોનનું દળ કેટલું આને ગુણ્યા આ કરી નાખશો એટલે ન્યુટ્રોનનું કુલ દળ પણ મળી જશે એટલે આ ખરેખર એક સરસ છે બરાબર જેની અંદર તમને મોલ કોન્સેપ્ટ સારો આવડતો હોય સાથે સાથે તમને આ બધું ઇન્ફોર્મેશન ખબર હોય ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે ગણવી પરમાણુ ક્રમાંક કોને કહેવાય પરમાણુ દળાંક કોને કહેવાય જો આ બધા કન્સેપ્ટ્સ ક્લિયર હોય તો તમે આરામથી આ સમ જે છે એને શું કરી શકો છો સોલ્વ કરી શકો છો ખૂબ સરસ સમ છે અને નોટ બનાવીને કોપી કરી લેજો ત્યારબાદ 3 નંબરનો સવાલ છે એસટીપીએ 34 મિલીગ્રામ એમોનિયામાં કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ ગણો તો જો સાંભળો ધ્યાનથી આ સમ આગળવાળા સમ જેવો જ છે બસ ખાલી આ એસટીપીએને આ રીતે લખ્યું તો કોઈને એવું લાગે કે આ અલગ હશે પણ અલગ નથી જો કેવી રીતે એ જ રીત જે આપણે આગળવાળા સમની અંદર કરી ન્યુટ્રોનની સંખ્યા માટે જે કર્યું અને ન્યુટ્રોનના દળ માટે કર્યું એ જ આમાં કોપી કરવાનું છે કેવી રીતે જો સૌથી પહેલાં કે એક મોલ એમોનિયાનું જે દળ જે છે કેટલું થતું હોય છે 17 ગ્રામ થતું હોય છે બરાબર હવે 17 ગ્રામ એટલે કેટલું થાય 17 × 10³ મિલીગ્રામ તો આપણે એવું બી કહી શકીએ કે 17 × 10³ મિલીગ્રામ જેટલા વજનમાં એમોનિયાના કેટલા અણુઓ હોય છે 1 મોલ એટલે 6.022 × 10⁻23 જેટલા અણુઓ એમોનિયાના હોય છે તો 34 મિલીગ્રામમાં કેટલા અણુઓ હોઈ શકે એમોનિયાના તો આપણે અહીંયા જ ગણતરી કરી દેવાની કે 6.022 × 10⁻23 × 34 ડિવાઇડેડ બાય 17 × 10⁻3 આવું કરવાથી તમને મળી જશે એમોનિયાના અણુઓની સંખ્યા શું મળી જશે એમોનિયાના અણુઓની સંખ્યા લખી દઉં છું NH3ના અણુઓની સંખ્યા અહીંયા મળી જશે હવે જો સાંભળો આપણે NH3ના એમોનિયાના એક અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય જો નાઇટ્રોજન કેટલો પરમાણુ છે 1 એમાં કેટલા પ્રોટોન હોય 7 હાઇડ્રોજન કેટલા છે 3 એમાં દરેક હાઇડ્રોજનમાં 1 એટલે 7 + 3 કુલ પ્રોટોનની સંખ્યા 10 તો ભાઈ એક અણુની અંદર 10 પ્રોટોન તો આટલા અણુઓની અંદર કેટલા પ્રોટોન 10 વડે ગુણી કાઢવાનું પછી બીજું પ્રોટોનની સંખ્યા મળી જાય બીજા સ્ટેપમાં એના પછી શું કરવાનું છે કે ભાઈ એક પ્રોટોનનું વજન 1.67 × 10⁻27 kg જેટલું થાય તો જેટલી પણ પ્રોટોનની સંખ્યા મળી હોય આને ગુણતા જે પ્રોટોનની સંખ્યા મળી હોય એટલા પ્રોટોનનું કુલ વજન કેટલું તો એને પછી આના વડે ગુણી કાઢવાનું તો આવી રીતે તમે આ સવાલમાં એમોનિયાના અણુની અંદર રહેલા કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ જે છે તે ગણી શકશો 2.3 નંબરનો સવાલ જો તમે જોશો તો એમાં તમને અલગ અલગ શું આપેલા છે તત્વો આપેલા છે અને કહેલું છે કે આના પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન હશે તે શોધીને બતાવો હવે એમાં આ સિમ્પલ છે એટલે હું બાકીના એક્ઝામ્પલ જે છે એ અહીંયા લખતો નથી તમને એક ડેમો બતાવી દઉં છું એનાથી તમે આ સવાલ સોલ્વ કરી શકશો તમને ખબર હોવી જોઈએ કે આ નીચે જે છે શું છે Z એટલે પરમાણુ ક્રમાંક ઉપર જે છે શું છે એ એટલે પરમાણુ દળાંક કહેવાય હવે તમને પહેલો સવાલ જો
પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. એટલે આ પરમાણુ ક્રમાંકથી જ તમને શું મળી જશે? પ્રોટોનની સંખ્યા કેટલી? 6 મળી જશે. અને ન્યુટ્રોનની સંખ્યા જો તમારે શોધવી હોય તો કેવી રીતે શોધવાની? સૂત્ર છે A-Z, 13 - 6 કરવાથી તમને શું મળી જશે? ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. આવું તમારે જેટલા પણ તત્વો આપેલા છે એ બધા માટે કરવાનું છે, બરાબર. પ્રોટોનની સંખ્યા તો તમને પરમાણુ ક્રમાંક ઉપરથી જ મળી જશે અને ન્યુટ્રોનની સંખ્યા માટે તમારે લગાવવું પડશે A-Z. આવું કરવાથી તમને જેટલા પણ તત્વો આપ્યા છે તે બધાની અંદર પ્રોટોનની અને ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ઇલેક્ટ્રોનની પણ પૂછે તો પણ ચિંતા નહીં, પરમાણુ ક્રમાંક જે છે, બરાબર, એના બરાબર જ કોની સંખ્યા રહેશે? ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે. તો આ રીતે તમારે 2.3 નંબરનો સવાલ સોલ્વ કરવાનો છે. ત્યારબાદ 4 નંબરનો જે સવાલ છે તે પણ એક સિમ્પલ સવાલ છે, જેમાં તમને કહ્યું છે કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક તમને આપેલા છે. આના ઉપરથી તમારે એ તત્વની સંજ્ઞા તૈયાર કરવાની છે. તો આપણે ટેક્સ્ટબુકમાં ભણ્યા છે કે કોઈ પણ તત્વના પરમાણુની સંજ્ઞા આ રીતે તૈયાર કરવામાં આવે છે. અહીંયા લખાવવામાં આવે છે Z અને અહીંયા લખવામાં આવે છે A. બસ આપણું કામ થઈ ગયું. જો 17 નંબર ક્લોરીનની વાત થઈ રહી છે. ક્લોરીન જે છે અહીંયા આવશે ઝેડની વેલ્યુ અને ઉપર આવશે એની વેલ્યુ. તો આ પ્રમાણે ક્લોરીનની સંજ્ઞા તૈયાર થશે. બસ આ જ વસ્તુ તમારે બાકીના 2 જે આપેલા છે એની અંદર સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનું રહેશે. 5 નંબરના સવાલની અંદર કહ્યું છે કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવે છે. એનો મતલબ ડેટામાં આપણને આપેલું છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 580 નેનોમીટર. એટલે તમે આવું કરી શકો 580 × 10⁻⁹ મીટર જે છે તે કરી શકો. આ લેમ્બડા આપેલી છે. અને પછી પૂછ્યું છે કે ઉત્સર્જિત થતા પીળા પ્રકાશની આવૃત્તિ ફ્રીક્વન્સી કેટલી હશે અને તરંગ સંખ્યા કેટલી હશે? તો જો સાંભળો, તરંગ લંબાઈ છે આપણી પાસે, બરાબર, અને એના ઉપરથી આપણી પાસે એક સંબંધ બી છે. શું છે? જો સાંભળો, C = n લેમ્બડા, બરાબર. હવે ફ્રીક્વન્સી જે છે એને n તરીકે ના બતાવ્યું હોય તો આપણી બુક પ્રમાણે આ પ્રમાણે બતાવી શકીએ. હવે જો ફ્રીક્વન્સી આવૃત્તિ બરાબર C/λ. C એટલે પ્રકાશનો વેગ, તો 3 × 10⁸. નીચે આવશે તરંગ લંબાઈ 580 × 10⁻⁹. તો આ તમને શું મળી જશે? આવૃત્તિ આ પ્રમાણે મળી જશે. આ પહેલું સ્ટેપ, પહેલો આન્સર. બીજો આન્સર તરંગ સંખ્યા. તરંગ સંખ્યા જ્યારે તમને પૂછવામાં આવે તો આ રીતે દર્શાવાય. તરંગ સંખ્યા બરાબર 1/λ. આ જે તરંગ લંબાઈ આપેલી છે એનું વ્યસ્ત કરવાથી તમને તરંગ સંખ્યા પણ મળી જશે. તો 2.5 નંબરનો સવાલનો પહેલો આન્સર આ રીતે રહેશે અને બીજો આન્સર આ રીતનો રહેશે. 6 નંબરનો જે સવાલ છે તેમાં લખ્યું છે કે દરેક ફોટોનની ઉર્જા ગણો. 2 સવાલ બનાવીને આપ્યા છે. એક એવો ફોટોન જે 3 × 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ પ્રમાણેનો પ્રકાશ આપતો હોય, બરાબર. તો અહીંયા શું આપેલી છે? આવૃત્તિ આપેલી છે અને ફોટોનની ઉર્જા ગણવાની છે. તો ફોટોનની ઉર્જાનું સૂત્ર શું છે? hv. v શું છે? અહીંયા આવૃત્તિ. એટલે તમારે પ્લાન્કનો જે અચળાંક છે એને આવૃત્તિ વડે ગુણી કાઢો એટલે તમને શું મળી જાય? આ રીતે ફોટોનની ઉર્જા મળી જશે. અને જો તરંગ લંબાઈ આપેલી હોય ત્યારે E = hc/λ. એમાં C માં 3 × 10⁸ મીટર/સેકન્ડ પ્લાન્કના અચળાંકનું મૂલ્ય અને તરંગ લંબાઈ આપેલી છે તે. પણ હવે 0.5 એંગસ્ટ્રોમ આપેલી છે એટલે 0.5 × 10⁻10 મીટરમાં કન્વર્ટ કરી અને પછી આ વેલ્યુ અહીંયા મૂકશો એટલે તમને ફોટોનની ઉર્જા મળી જશે. 6 નંબરનો એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરવો. 7 નંબરનો જે સવાલ છે તે 10મા ધોરણનો સ્ટુડન્ટ પણ સોલ્વ કરી શકે તેવો સવાલ છે. ધ્યાનથી જુઓ. તરંગ જે છે તેનો આવર્ત કાળ એટલે આવર્ત સમય આપેલો છે. એના ઉપરથી એ તરંગની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા આટલું શોધવાનું છે. તો શું કરવાનું? તો કે પહેલાં તો આવૃત્તિ બરાબર આવર્તકાળનો વ્યસ્ત, એના ઉપરથી તમને તરત જ આવૃત્તિ મળી જશે, બરાબર. હવે જો C = v ફોર્મ્યુલા માટે શું થાય? ધ્યાનથી જો, લેમ્બડા શોધવું હોય તો મારે શું કરવું પડે? C/v કરવું પડે. અહીંયા 3 × 10⁸ મીટર/સેકન્ડ અને નીચે આવૃત્તિનું જે મૂલ્ય એના ઉપરથી શું મળી જશે? લેમ્બડા. લેમ્બડા એટલે તરંગ લંબાઈ. એટલે આ બીજા નંબરનો આન્સર થશે, આ પહેલા નંબરનો આન્સર થશે. અને તરંગ સંખ્યા જ્યારે તમને પૂછે ત્યારે 1/λ આ તરંગ લંબાઈ મળે એટલે પછી તમને શું મળી જશે? તરંગ સંખ્યા પણ મળી જશે. તો 1, 2 અને આ ત્રીજા નંબર જે છે એને આ રીતે સોલ્વ કરવાનો છે. ફક્ત સૂત્ર અપ્લાય કરવાના રહેશે. 8 નંબરનો જે સવાલ છે એ એક સારો સવાલ છે. જો સાંભળો,
એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 પિકોમીટર એટલે લેમ્બડા બરાબર 4000 પિકોમીટર બરાબર 4000 ગુણ્યા 10⁻12 મીટર બરાબર 4 ગુણ્યા 10⁻9 મીટર. જો આ 10⁻3 10⁻12 +3 -12 શું આવે -9. તો આ રીતે તરંગ લંબાઈ જે છે એને મીટરમાં ફેરવી દીધી. બીજું આ ફોટોન જેટલા પણ ફોટોન છે તે કેટલી ઉર્જા ધરાવે છે? 1 જૂલ ઉર્જા ધરાવે છે. તો આની અંદર કેટલા ફોટોન હશે? 1 જૂલ ઉર્જા ધરાવે છે બરાબર. તો આ પ્રકાશ એક પ્રકાશ જે 1 જૂલ ઉર્જા ધરાવે છે એમાં કેટલા ફોટોન હશે? જો સાંભળો, બહુ સિમ્પલ છે કે ભાઈ એક ફોટોનની ઉર્જા કેટલી હોય? ફોર્મ્યુલા છે hc/લેમ્બડા. તો આની અંદર તમે વેલ્યુઓ મૂકજો. શું કરવાનું? પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ મૂકજો, સીની વેલ્યુ મૂકજો, લેમ્બડાની વેલ્યુ મૂકજો. લેમ્બડા આ રહી તરંગ લંબાઈ. તો તમે ગણી કાઢશો તો 4.969 × 10⁻17 જૂલ આવશે. તો આનો મતલબ એવો બી થયો કે એક ફોટોનની ઉર્જા આટલા જૂલ બરાબર, કાં તો આટલી જૂલ ઉર્જામાં એક ફોટોન, તો 1 જૂલ ઉર્જામાં કેટલું લખું છું? 4.969 × 10⁻17 જૂલ ઉર્જા હોય તો એક ફોટોન, તો 1 જૂલ ઉર્જા હોય તો કેટલા ફોટોન? તરત જ આનું સોલ્યુશન કેવી રીતે થશે? 4.969 બરાબર. જવાબ જે છે કેવો આવવાનો છે? એઝ ઇટ ઇઝ જ આવવાનો છે. ચલો આપણે સોલ્યુશન કરી દઈએ. 1 × 1 / 4.969 × 10⁻17 બસ આટલા ફોટોનની સંખ્યા મળી જશે. અહીંયા લખી દઉં છું, ફોટોનની સંખ્યા આ પ્રમાણે મળી જશે કે ભાઈ આટલા જૂલ ઉર્જા હોય તો એક ફોટોન, તો 1 જૂલ ઉર્જામાં કેટલા ફોટોન હોય, તો આ પ્રમાણે તમને એનો આન્સર મળી જશે. 2.8 નંબરનો સવાલ આ રીતે સોલ્વ કરજો. 9 નંબર ઉપર જે સવાલ છે તે જુઓ. આ સવાલ ખરેખર સરસ સવાલ છે. આવા સવાલ જે છે એક્ઝામ્સની અંદર ટીચર્સનું સિલેક્શન બની શકે. કેટલાક સ્ટુડન્ટ જે આઈએમપીની ડિમાન્ડ કરે છે તે બધા આવા સવાલની વધારે પ્રેક્ટિસ કરજો. જો સાંભળો ધ્યાનથી. 4 × 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતો એક ફોટોન, એટલે એક ફોટોન છે એની તરંગ લંબાઈ જે છે તે આપેલી છે. કેટલી આપેલી છે? જો 4 × 10⁻7 આપેલી છે. એના પછી કીધું છે કે તે ધાતુની સપાટી પર અથડાય છે અને ધાતુનું કાર્ય વિધેય કેટલું છે? 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધાતુનું કાર્ય વિધેય કેટલું છે? 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ એનું કાર્ય વિધેય છે. બસ આ પ્રમાણે ગણીને આ પ્રમાણે આપેલું છે અને કહેલું છે કે ફોટોનની ઉર્જા. તો જો પહેલા સવાલનું સોલ્યુશન, ફોટોનની ઉર્જા E બરાબર hc/લેમ્બડા. c શું મૂકવાનું? 3 × 10⁸. hની જગ્યા પર શું મૂકવાનું? પ્લાન્કનો અચળાંક. લેમ્બડાની જગ્યા પર શું મૂકવાનું? તરંગ લંબાઈ આપેલી છે. આવું કરશો એટલે પહેલો સવાલ તો તરત સોલ્વ થઈ જશે. બીજા નંબરના સવાલની વાત કરીએ. ઉત્સર્જનની ગતિ ઉર્જા, કે જ્યારે આ રીતે ફોટોન ધાતુની સપાટી પર અથડાયા પછી એની અંદરથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો કેટલી ગતિ ઉર્જાથી, કેટલી કાઇનેટિક એનર્જીથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે તે શોધવાનું. તો એના માટે ફોટો ઇલેક્ટ્રિક અસરને યાદ કરો. એ અસરની અંદર આપણે ભણ્યા હતા. જો શું ભણ્યા હતા? ફોટોનની ઉર્જા જે આવે છે તે એમાંથી કેટલીક ઉર્જા શું થઈ જાય છે? વપરાઈ જાય છે. hv0 વર્ક ફંક્શન વત્તા શું થાય છે? બીજી 1/2 MeV². આ V જે છે આવૃત્તિ નથી, આ જે છે ઇલેક્ટ્રોનનો વેગ છે. જો કોઈને ના યાદ આવતું હોય તો સમજાવી દઉં શું થાય. જો આ જગ્યા પર આ ધાતુની સપાટી, ફોટોન આવે છે, hv જેટલી ઉર્જા ધરાવતો ફોટોન જે છે આવે છે. અહીંયા V છે શું છે? આવૃત્તિ છે બરાબર. ફોટોન જે છે તે આવે છે, એમાંથી hv0 એટલે વર્ક ફંક્શન કાર્ય વિધેય જેટલી ઉર્જા જે છે અહીંયા વપરાય છે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી અલગ કરવા માટે. અને પછી જે ઉર્જા બચી ગઈ એને લઈને બહાર નીકળે છે. હવે એ ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે? કાઇનેટિક એનર્જી. એટલે કઈ હોય છે? કાઇનેટિક એનર્જીના સ્વરૂપની અંદર ફોટો ઇલેક્ટ્રોન એને લઈને નીકળતો હોય છે. એટલે આમ જોવા જઈએ તો જો જે આવી હતી એના જ આ બે ભાગ છે. એટલે આપણે કહી શકીએ કે hv બરાબર hv0 આમાંથી જ આટલી વપરાઈ અને બાકી જે વધી ત્યાં, એટલે ટોટલ આ જે છે આ બંનેનું ટોટલ જ આ થવાનું છે.
બરાબર. ઉર્જા સંરક્ષણનો નિયમ યાદ કરો, ઉત્પન્ન થતી નથી, નાશ થતી નથી, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય છે. બસ એની ઉપર જ આ કામ કરવાનું છે. બસ આપણું કામ થઈ ગયું. જો શું પૂછ્યું છે, ઉત્સર્જનની ગતિ ઉર્જા, ગતિજ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી, એટલે આ રહ્યું. આપણે આ જગ્યા પર હમણાં ખાલી કાઇનેટિક એનર્જી શોધવાની છે, એટલે અહીંયા આખું નહીં લખીએ, ખાલી કાઇનેટિક એનર્જી લખીશું. તો જો કાઇનેટિક એનર્જી બરાબર શું થશે, ચેક કરી લો. આ બાજુ લઈ આવો, કાં તો આને આમ લઈ આવો, એચ વી માઇનસ એચ વી નોટ, બરાબર. હવે ધ્યાનથી જો, આ એચવીની જગ્યા પર શું લખું, સી બાય લેમ્બડા, અને માઇનસ એચવી નોટ એટલે કાર્ય વિધેય, વર્ક ફંક્શન, કાઇનેટિક એનર્જી. બસ હવે કંઈ નથી કરવાનું. પ્લાન્ક કોન્સ્ટન્ટનું મૂલ્ય મૂકો, તરંગ લંબાઈની મૂલ્ય મૂકો, 3 × 10⁸ પ્રકાશનો વેગ મૂકો, અને કાર્ય વિધેય આપેલું છે તે મૂકી દો, એટલે તમને શું મળી જશે, કાઇનેટિક એનર્જી મળી જશે. આગળ આ સવાલ સોલ્વ થઈ ગયો, આ સવાલ સોલ્વ થઈ ગયો. હવે ત્રીજા નંબરનો ફોટો ઇલેક્ટ્રોનનો વેગ, તો સૂત્ર છે કાઇનેટિક એનર્જી બરાબર 1/2 MEV². V² ને સબ્જેક્ટ બનાવો, V² બરાબર 2 કાઇનેટિક એનર્જી. જો આ બે ઉપર ગયા અને માસ ઓફ ઇલેક્ટ્રોન નીચે આવ્યું, તો V બરાબર √2 કાઇનેટિક એનર્જી, પછી માસ ઓફ ઇલેક્ટ્રોન. આ વેલ્યુઓ મૂકો એટલે ઇલેક્ટ્રોનનો વેગ પણ મળી જશે. તો આ પ્રમાણે 2.9 નંબરનો સવાલ જે છે એ શું કરવાનો રહેશે, સોલ્વ કરવાનો રહેશે. ત્યારબાદ 10 નંબરનો સવાલ છે કે 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમના પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. એટલે એની અંદરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે પૂરતું છે, એને આયનમાં રૂપાંતરિત કરવા માટે પૂરતું છે. બસ આપણે સોડિયમ માટેની આયનીકરણ ઉર્જા ગણવાની છે, પણ કિલોજૂલ પર મોલમાં. તો જો સમજાવો કે જો આ વિકિરણ જે છે એ સોડિયમનું આયનીકરણ કરવા માટે પૂરતો હોય, તો આપણે આ વિકિરણના ફોટોનની ઉર્જા ગણી લઈએ. બસ એ જ ઉર્જાથી આરામથી સોડિયમનું આયનીકરણ થઈ જશે, બરાબર. તો આપણે શું કરીએ કે તરંગ લંબાઈ આપેલી છે કેટલી, 242 × 10⁻⁹ મીટર, નેનોમીટર એટલે 10⁻⁹ કર્યું છે. હવે આ વિકિરણના એક ફોટોનની ઉર્જા hc/λ કરીશ, બધી વેલ્યુઓ મૂકીશ, તો મને એક ફોટોન દ્વારા જે ઉર્જા સોડિયમ પરમાણુને મળશે આયનીકરણ પામવા માટે, તે મળી જશે 0.0821 × 10⁻17 જૂલ જેટલી ઉર્જા મળશે. એટલે આટલી ઉર્જા એક ફોટોન આપશે. તો 1 મોલ ફોટોન કેટલી ઉર્જા આપશે, તો આપણે કહીએ કે ઉર્જા, ફોટોનની ઉર્જા પર મોલ, 1 મોલ ફોટોન માટે કેટલી થશે, તો કે 0.0821 × 6.022 × 10⁻23, એના બરાબર 494 1 2 3 બરાબર જૂલ પર મોલ જવાબ આવશે. સવાલ પૂછ્યો છે કિલો જૂલ પર મોલ, તો આને 1000 વડે ભાગી કાઢો તો 494 કિલો જૂલ પર મોલ થાય. તો આ પ્રમાણે પર મોલ, કિલો જૂલ પર મોલમાં તમે શું કરી શકશો, ફાઇન્ડ કરી શકશો. જો ઓલરેડી આટલું વિકિરણ જે છે એ આયનીકરણ કરી જ રહ્યું છે ને, એ આયનીકરણ કરવા માટે પૂરતું છે, એટલે એની ઉર્જા જ આયનીકરણ કરી નાખશે. અહીંયા સવાલમાં ક્લિયર કટ લખેલું છે. બસ ખાલી આપણે શું કરવાનું છે કે આ ઉર્જા જે જૂલમાં છે એને આપણે કિલો જૂલ પર મોલમાં ફેરવવાની છે. બસ આટલા માટે આ સવાલ જે છે તે બનાવવામાં આવ્યો છે.